કૃષ્ણ ધીરે 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 આગળ વધવા લાગ્યા છે. ધીરે 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 આગળ વધવા લાગ્યા છે અને કંસનો મહેલ એનો દ્વાર આવ્યો છે. પણ કંસે એક વ્યવસ્થા કરીને રાખી હતી. બે મલ્લોને, આપણી ભાષામાં બે બોડીગાર્ડ, બે મલ્લો, શક્તિવાન બે મલ્લો ઊભા છે દ્વારે. અને એ બંનેને કહેલું કે આ બે બાળકો જો આવે તો એને દ્વારમાં અંદર આવવા દેતા. મલ્લાનામ સનિર્નૃણામ નરવર સ્ત્રીણા સ્મરો મૂર્તિમાં ગોપાના સ્વજનો સતા ક્ષિતિભુજા શાસ્તા સ્વપિત્રો શિશુ. બે મલ્લો ત્યાં ઊભા છે ને આ બંને બાળકોને જોયા. કૃષ્ણ અને બલરામ અંદર જવા જાય, બંને બાળકો બંને મલ્લો વચ્ચે ઊભા રહી ગયા. અને ત્યારે કૃષ્ણએ અને બલરામે એકબીજાએ ઈશારો કર્યો છે અને કહ્યું કૃષ્ણને કે હે કૃષ્ણ, હવે આપણી શરૂઆત અહીંથી થાય છે. આ બંનેનો ઉદ્ધાર આપણે કરવાનો છે. અને એક જ ક્ષણમાં એ બંનેનો ઉદ્ધાર કરી દીધો છે. એ બંને મલ્લોનો વધ કરી નાખ્યો છે કૃષ્ણ અને બલરામે. ધીરે 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 આગળ ગયા. મેદાનમાં બે કુવલિયા પીડ નામના હાથી, જેને મદિરાનું પાન કરેલું છે, એ આ કૃષ્ણ અને બલરામને કરચવા માટે, કચલવા માટે ત્યાં રાખેલા છે. કૃષ્ણ અને બલરામ ગયા છે. હાથીની બાજુમાં, એક હાથીની બાજુમાં કૃષ્ણ છે, બીજાની બાજુમાં બલરામ છે. એ હાથી અને એ બંને ભાઈઓની વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે. જેમ બે મલ્લોનો ઉદ્ધાર કર્યો છે એવી જ રીતે આ બંને હાથીઓના સૂંઢ પકડ્યા છે. ચક્કર ચક્કર ફેરવે અને શિલામાં જેવો પટકે છે, બંને હાથીઓનો પણ ઉદ્ધાર કરી નાખે છે. ધીરે 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 મહેલમાં પ્રવેશ કરવા લાગ્યા. અને મહેલમાં પ્રવેશ કર્યો. એક ધનુષ પડ્યું હતું. કંસને બ્રાહ્મણોએ કહ્યું હતું કે આ ધનુષ જે તોડશે એ જ દેવકીનો 8મો બાળક છે અને એ તને મારશે. અને આજે ભગવાને એ ધનુષને સ્પર્શ કર્યો અને ધનુષને જેવો સ્પર્શ કર્યો ને એ એક ધનુષમાંથી ધનુષના બે ટુકડા થઈ ગયા. એ ધનુષ પણ તૂટી ગયું. મથુરામાં હાહાકાર મચી ગયો છે કે ગોકુલમાંથી નંદનો જે લાલન આવ્યો છે એને ધનુષ તોડી નાખ્યું છે. અને આના જ હાથે આ રાજા કૌશનો વધ થવાનો છે. અને હવે પછીના ભવિષ્યના રાજા આ કૃષ્ણ હશે. કંસને આ વાતની ખબર પડી. સૈન્યને વધાર્યું. મહેલમાં ધીરે 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 આ કૃષ્ણ અને બલરામ આગળ જવા લાગ્યા છે. અને પેલી બાજુ ધીરે 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 સંગીત વાગવા લાગ્યું છે. કારણ પેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધ કરતા ને ત્યારે ધીરે 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 સંગીત વાગતું. જેમ સંગીતનો પ્રવાહ વધે, અવાજ વધે, એવી જ રીતે આ બાજુ આ યોદ્ધાઓનો જોર વધે છે. ધીરે 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 વધવા લાગ્યું છે. આ બાજુ મહેલમાં જેવા આ કૃષ્ણ અને બલરામ પ્રવેશ કરે છે અને પહેલી બાજુ કંસે કહ્યું સૈનિકોને કે મારા શત્રુ આવી ગયા છે સામે. સૈનિકોને કહ્યું કે જાઓ તમે. આ બાજુ કૃષ્ણ અને બલરામ બે છે ને આ બાજુ આખું કંસનું સૈન્ય છે. એક એક પછી એક એકનો વધ કરવા લાગ્યા છે. એક એક પછી એક એકને મારવા લાગ્યા છે. ભગવાન તો ખાલી એક એકને સ્પર્શ કરે ને એક એકનો વધ થવા લાગ્યો. અને પછી બલરામે કહ્યું કે કૃષ્ણ, હવે મામાને મારવામાં સમય ન લગાડ. હું આ બધા સૈન્ય સાથે એકલા હાથે લડું છું. તું જા મામા પાસે. અને કૃષ્ણ ગયા છે એ સૈન્યની વચ્ચેથી એ કૌશ પાસે. કૌશ અને કૃષ્ણનું ગદાથી યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણએ એ ગદા નીચે પાડી. આ બાજુ તલવારથી યુદ્ધ થયું. તલવાર પણ નીચે પડી ગઈ છે. અને ત્યારબાદ ભગવાને વજ્ર સમાન એનો હાથ કર્યો છે અને કૌશને કહ્યું કે હે કૌશ, મારી માં દેવકી
અને મારા પિતા વસુદેવને તે કારાગૃહમાં પૂર્યા છે. અને જે આકાશવાણી થઈ હતી દેવકીનો 8મું બાળક, એ 8મું બાળક હું પોતે છું. બંનેનો દ્વંદ યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર એ કંસને જેવો કર્યો અને કંસનો ઉદ્ધાર થયો છે અને કંસનો વધ થયો છે. જે મંદિરમાં જઈને આપણે શ્રીફળ વધેરીએ, આજે કૃષ્ણએ એ કંસનો વધ કરી નાખ્યો છે અને મથુરામાં સૌએ કૃષ્ણનો જય જયકાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.